આપણે લાખણસિંહ બાપાને એકને સાંભળવાની એક મોટી વાત છે. એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યું, કારણ કે હું બહુ એમનો આશિક છું. મારે કોઈ અપેક્ષા નથી કવિરાજભાઈ, પણ એને સાંભળવું એક બાપુ જીવનમાં લાવો છે. વાતો બધાય કરે છે, બીજા કરે છે ખોટી કરે છે એવી વાત નથી, પણ ઠેઠ મૂળમાંથી જે ફળ સુધી વાત કરે છે ને એ સાંભળવાની મજા છે. એ ઊંડાણ જે છે ને બીજા બધાય પાસે નથી. રામ વનમાં ગયા હતા અને સીતાજીને રાવણ લઈ ગયો હતો, બધા વાતો કરે, ઠેઠથી શું હતું એ લગભગને ખબર નથી. એ વાતની મજા છે. જોકે બહુ દિવસથી અપેક્ષા હતી, પણ આ માની કંઈક એવી કૃપા છે મારી ઉપર કે લાખણસિંહ દાદાને મારા દર્શન થયા મને. એટલે એક ભજન કરી અને પછી લાખણસિંહ બાપાને, જોકે મને બાપુએ આગ્રહ કર્યો એટલે નગર એવા વડીલ બેઠા હોય ને આપણે બહુ વ્યાજબી જ નથી, પણ માતાજી પધાર્યા છે બધા. જોકે હમણાં વિજયભાઈ કીધું ને કે બાપુનો ફાળો મોટો છે એમના ભજનમાં, પણ હું કહું ને મને જે ફાળો છે ને એ સાધુનો ને ગઢવીનો છે. મને જો માણા બનાવ્યો હોય, બાકી આપણો જે ઇતિહાસ છે ને એ તો અહીં 3 કિલોમીટર છું એટલે ખબર નથી, બાકી અહીંયા આવો તો ખબર પડે કે મારો ઇતિહાસ કેવો છે. હા, ખરેખર હું એમનો આભારી છું. કહેવાનો મતલબ હું કંઈ વખાણ કરવા નથી આવ્યો. આ તો મારી એ માં છે અને મારે આવવું પડે, એ 100%ની વાત છે. એમાં એક ભજનના નાતે કયો તોય ભલે, સાધુના નાતે કયો તોય ભલે, આવવું પડે એ મારી ફરજમાં આવે. અને અમારે નીકળવાનું જ હતું, પણ બાપુના આગ્રહથી મારે કીધું હાલો ને પછી મેં કીધું જઈશું. એટલે લાખણસિંહ દાદાની વાત સાંભળી એટલે મેં કીધું હાલો દર્શને થઈ જાય ને બે વાત, એટલા માટે રોકાણો તો. બોલ શ્રી સદગુરુ મહારાજ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. गिरनारी गुरुदत्त महाराज की जय. द्वारिकाधीश की जय. ओम नमः पार्वती पति हर 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 महादेव. सदगुरु चरणे नमो. मांगो प्रेम प्रसाद. सदगुरु चरणे नमो. मांगो प्रेम प्रसाद. दया कर दीजियो. हरि रस अमृत स्वाद. दया कर दीजियो. हरि रस अमृत स्वाद. एक शब्द गुरुदेव कान ताका अनंत विचार. थके मुनिजन पंडिता. જેનો વેદ ન પામે
संत मिलन को जाइए तजमान मोय अभिमान जो जो पाव जागे धरो कोटि के अग्नि समान संतनो तो संसार संतनो होत जो संसार मान तो तुझली जात ब्रह्मांड ज्ञान गिरी लहर से अतुठर तुठा मोठा एक प्रसंग दुखनो છે તમારી અને મારી વચ્ચેથી જ્યારે એક આત્માની વિદાય થઈ છે આત્મો જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે એના ચરણે લે એના કુટુંબને સહન કરવાની શક્તિ આપે અને એમાં માનો પ્રસંગ છે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માં જોકે હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એક જ ભલામણ કરું છું કે ભાઈ મા બાપને સાચવજો ભલે જે કંઈ કરતા હોય કરજો એમાં મારી કોઈ ના નથી પણ મા બાપ છે ને બાપુ એના જેવા કોઈ જીવતા જાગતા ભગવાન નથી મારી દ્રષ્ટિએ હો ભાઈ તમને કોઈ બીજા ભગવાન મળ્યા હોય તો મને કાંઈ વાંધો નથી પણ માના ને બાપના કાળજા ઠારો અને બાપુ વિધિના ચકડા ફરી ન જાય તો મને કહેજો કાંઈ કરવાની જરૂર ન પડે અને મેં હમણાં કીધું ને મારો ઇતિહાસ બાપુ હાવ ખરાબ છે આપણે કાંઈ સારું કામ કર્યું જ નહોતું 2 મિનિટ મારી વાત કરી દઉં તમને આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે અને એમાં ખટારાનો ડ્રાઈવર હતો હું અહીંયા તો કોઈને ખબર નથી એટલે પરિચય આપી દઉં ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય એના પાણી ભાઈ કોઈ આ મહાપુરુષો હેઠે બેઠા છે અમને ઉપર ચડાવ્યા છે આ કયો શેડો એડો નક્કી થાય છે એટલે સવારે મેં કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજકા હાથ લાગ્યું એને કાળ બાપુ ભજન છે ને ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી ભજન સમજાય નહીં એ તો એ સાધુ પાસે જવું પડે એવા લાખણસિંહ દાદા બાપુ એવા જ્ઞાની પુરુષ પાસે તમારે બેહવું પડે ભજન શું છે ઠીક છે બધા અત્યારે ગાય છે કોઈ ખોટા છે એવી કોઈ મારી વાત નથી પણ ભજન સમજવું બાપુ અઘરું છે અને ચારે બાજુથી બટાજટી બોલવા માંડે ને પછી ભજન હુજે બાકી હુજે નહીં આપણે માર્ગે ચડ્યા ને હવે આપણે ધોકા ફેરવતા હોય ને ભજન ને મેળ પડે કોઈ દી પણ કોઈ ધણી નો થયો ને આપણા હતા ને માર્ગ મૂકી દેના પહેરેલા હગા નો થાય ધરતી જેથી માકારા કરે ને તેદી બાપુ આ સાધુ આંગળી પકડે તેદી જ આ તમને માર્ગ જડે બાકી હેલી વાત નથી રામ પૈસાના પાવરમાં દુનિયા બાપુ વાતું બધી કરે ભજન ન કરીએ ભજન કરવા માટે બાપુ સંતનો શેડો જોવે સંતનું સાનિધ્ય જોવે સંત સિવાય બાપુ ભજન સમજાય નહીં ખોટી વાત હું તો સાધુનો ઋણી મેં કીધું એમ મેં સારું કામ કર્યું જ નથી મેં સાધુને સીતારામ નથી કર્યા મંદિરે નથી જો કોઈને 10 રૂપિયા નથી આપ્યા કોઈને પગે લાગ્યો હતો પણ મેં એક જ આ કામ બાપુ હારામાં કરી લીધું કે મા બાપને હાચવાની એમાં આપણો મેળ પડી ગયો હા બાકી નગર આપણે કાં ઉપર વ્યાઈ ગયા હોત ને કાં માલપા હોત દરબારના દીકરા આ ધંધો કરે તમને કેમ લાગે અને આવા ફરી બાપુ જેવા બાપુ મહાપુરુષો જ્યારે આપણે ભેગા બેહીએ અમારા ફોનથી બાપુ આપણે અહીંયા હાજરી પુરાવે કેવડી મોટી વાત કહેવાય આ માના કંઈક એવા અમારે રોણાનું બંધ હશે કે એની પાસે અમને 2 શબ્દો બોલવાનો મોકો મળ્યો આમાં અરે અમારું કંઈક પૂરવનું નાતું ખાતું બાકી છે પણ આ બધી સમજીએ કહ્યું અને અમે તો અહીં લગભગ 3-4 વાગ્યાના આવ્યા અને એમાં બાપુ અહીંના જે બધા આહિર ડાયરો મોટો છે ખૂબ સેવા કરી બાપુ હું દિલથી સલામ કરું છું અહીં બાપુના ઘરે જે સેવા કરે 4 વાગ્યાના હું જોઉં છું પણ ખરેખર ધન્યવાદ બાપુ બે હાથે દિલથી સલામ કરું છું તમારા માતા પિતાને હો હપરી સલામો કરું એક સાધુને તમે સમજી શકો છો ને એ બહુ મોટી વાત છે અમે તો એક જગ્યાએ બાપુ ભજનમાં ગયા હતા તે મળનું થયું હતું અહીંયા ભજન રાખ્યા હતા પછી થાકર થાળી હોય એટલે પ્રસાદી વેચવાની હોય ને આખા ગામમાંથી કપાતરના કટિકા એક ઊભા ન થયા પ્રસાદી વેચવા ગામનો રામજી મંદિરનો પૂજારી ઊભા થયા
પ્રસાદી વેચવા માટે. મેં કીધું આખું ગામ ઢાંકણીમાં પાણી લઈને મરી જાવ, મરી ગામનો સાધુ જો આ વેચીને કરે તો તમે સાધુને શું આપવાના હતા? નથી સમજાતું, સાધુને બાપુ સમજી જ નથી શકાતું. પછી આને સમજાય ત્યારે મોડું થઈ ગયું હોય. નથી બાપુ, હેલું નથી. હું આ મારા પોતાના અનુભવની વાત છે કે મને આ માર્ગે જો આંગળી પકડીને જો માર્ગે ચડાવ્યો હોય તો આ સાધુની બાપુ હું દિલથી બાપુ સલામ કરું છું. ચારણો સાધુ, અને ચારણો તો બાપુ આ લાખણજી બાપાને ખબર છે, એ તો મહાપુરુષ છે. પણ મારા મોટા બાપુ વાત કરતા દાદા કે અમારા રાજા રજવાડા હતા ને તેથી એક એક રાજકવિ રાખતા, અને એ કે દરબારોનું કઈ ને કઈ નહીં, ચારે શું ખેલ માંડે. એ કે એ માર્ગે રાખવા હાટું બાપુ એક એક રાજકવિ રાખતા હતા. એ દરબારોને બાપુ આડાવડા હાલે ને તો એને માર્ગે રાખવા માટે બાપુ મોટો ફાળો છે ચારણો. ખરેખર એના અમે ઋણી છે, પણ આ બધાને સમજી ન હકાય. પછી દુનિયા ગમે એમાં નામ લખે, સાધુને સાધુ સમજી શકે એને સાધુ ભગવાન માને, સાધુને નથી સમજી શકતા એ બાવા કહે છે, માગણ કહે છે. એટલે આ તો જગત છે, દોરંગી દુનિયા છે, આનો કોઈ નેઠો નથી. પણ વધારે વાત નથી કરવી, એક ભજન માનું લઈ અને પછી લાખણસિંહ દાદાને સાંભળવા છે. એટલે માં છે એ બાપુ માં છે, માના ઋણમાંથી આપણે કોઈ દી રહી છૂટી શકીએ એવું નથી. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે ભાઈ, અને હું આ દુનિયામાં છું એ મારી માનો પ્રતાપ છે, તમે છો એ તમારી માનો પ્રતાપ છે. માના ઋણમાંથી બાપુ કોઈ છૂટી ન શકે. અને ખરેખર બાપુ એવા સંતાનો જ્યારે બાપુ એવા મા બાપની કુખેથી જન્મ્યા હોય, બાપુ આપને ટેકો દે. દીકરા તો બધાને હોય, અમુક અમુક એમ કે ભગવાન એકાદો દીકરો દે, દીકરો દે. અમુક અમુક એમ કહે છે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. બધા દીકરા જ છે ને, જેટલા દીકરા આવ્યા પછી રોવે છે, અમુક અમુક નથી આવ્યા ને રોવે છે. એટલે આમાં કઈ સારું સમજાતું જ નથી. પણ ભગવાને આપણને હારા માણા ભેગા બે હતા શીખડાવ્યા, એટલે આપણે કંઈક માર્ગે છીએ એવું. આપણે 100% નહીં પણ 5-10% માર્ગે હશું. બાકી સમજાય એવી વાત નથી રામ. આવા સાધુ સંતો ભેગા બેઠા હોય ને પછી ગમે બહાર કેમ કહેવાય ને તો અમને ઘણા એમ કે હાલો હાલો બાપુ, સંતોને કે હાલો અમારે ઘરે પગલા પડાવવા. પછી અમને લઈ જાય, અમે ભજન ગાયો ને કે હાય હારા માણસ અમને લઈ જાય તમારા પગલા પડાવવા. આપણે ભાઈ અમારા પગલા હું પાડવાના કે ના ના હાલો હાલો, રાજી થાય. આપણે હાલો જાય એ ચા પાણી કરીને પગલા પાડીને એ રાજી થાય. ઘરે જાય તો બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પગલા પડશે કે પોતા કર્યા છે. હવે આપણને એમ થાય બહાર પગલા પડાવે છે, અહીંયા મફત પાડી છે તો પાડવા નથી દેતા. પણ આ સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ બે સાચા છે. પગલા પડાવે છે એ સાચા છે, ઓલા નથી પાડવા દેતા એ સ્વીકારી લ્યો. જે હોય ને આપણા ઘરમાં 5 સભ્ય હોય ને બધા ન કમાતા હોય, એકાદો ઉડાડતો હોય ઉડાડવા દેવો પડે, એને માજનમાં મૂકવા ન જવાય. એ ઘરના સભ્યો હોય બાપુ, એ લેણું દેણું પૂરું કરવા હાટું બધા આવ્યા હોય, એટલે એમાં પછી આપણે આપણા હોય ને નિભાવી લેવાય, હાચવી લેવાય. તમે પગલા એક દી પાડો, ઓલા 360 દી રોટલા કરી દેશે, એટલે બેન હાચવી લેવાના. બસ મુદ્દો આટલો જ છે. ઘરમાંથી વંટોળિયા ઉભા ન કરો તો કાંઈ છે જ નહીં. આ ધણીપણું મળ્યું છે ને એ ડખા છે. એક નાની એવી બીજી વાત કરી દઉં. અમારે અહીંયા બનેલો દાખલો, આ કઈ જોક્સ બોક્સ નથી. પતિ પત્ની રહેતા હતા ને, એટલે ભાઈ ખેતી કરતો હતો, બેન ઘરનું કામ કરતા હતા. રસોઈ બનાવતા હતા ને એમાં બેનને એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એને એમ થયું કે આ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ બાપડ શેક્યા રસોઈ બનાવી. ઓલો આવ્યો ખેતરથી, હાથ પગ ધોઈને જમવા બેઠો, એટલે બેને બધું પીરસ્યું. હવે સાના માના આપણે ખાઈ લઈએ તો વાંધો નથી, પણ એને જ વંટોળિયો ઊભો કર્યો. એના વહુને કે આ પાપડ ભાંગી દે. એને વહુએ કીધું ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ શું ભાંગી દે પાપડ? એ કે હું તમારી વહુ છું એ વાત બરોબર, પણ ભગવાને તમને હાથ નથી આપ્યા. કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે આપણા બૈર આપણે મેળ હોય છે એ તો આપણને ન ખબર હોય. મેળ હોય ભાંગી દે, ન હોય ભાંગી દે. એ કે નથી ભાંગી દેવો. તમે સાચું નહીં માનો, પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. અને હવે અત્યારે એમ કે છે કે આ સમાધાન કરાવો, હવે પાપડ ન ભાંગે તમારથી બૈરા રે. આ ઘરમાંથી વંટોળિયા ઉભા ન કર્યા કહેવાય. હવે આવા વંટોળિયા ઉભા ન કરે, જે મળ્યું એને નિભાવી લેતો. પણ નથી સમજાતું મારા રામને, પછી રોતાય નથી આવડતું. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવી વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ.
જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે आयवनी माँ भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे आयवनी माँ भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे राम ने राजत जावे पांच वर्ष नाई पांच वर्ष नाई ध्रुव प्रहलाद ने कड़वा वेण बनावे जगत मां देनारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे बीजी लोका लाड लडावे जगत मां देनारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे होटल ने जा लोज माँ भाई बांकड़े वीर मोकलावे बांकड़े वीर मोकलावे होटल ने जा लोज माँ भाई बांकड़े वीर मोकलावे बांकड़े वीर मावड़ी मारी खोड़े बिहारी मावड़ी मारी मजूरी करी मने खोड़े भी ने खबरावे जगत मां नारी रे मारी मानी तोले कोई नावे
માની તોલે કોઈ ના આવે મોટર ગાડીને પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડીને પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે જગત આખી રે દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે પુરુષોત્તમ બાબુ છેલ્લે કહે છે આ દુનિયામાં છે ને માં બે છે એક આ દુનિયામાં આવવા માટે બાપુ આપણી જન્મ આપવા વાળી માની જરૂર પડે અને આ ખોળિયામાંથી જેથી જીવ નીકળે તેથી આ ધરતીમાં એક જ હંગરે આ બે માની બાપુ પુરુષોત્તમ બાપુએ વાત કરી છે અરે શું મહાપુરુષોએ ભલામણા મા બાપ વિશે વાત કરી છે હવે અત્યારે તમે જોવો તો છોકરાને મા બાપ જ નથી ગમતા આપણા ગઢા અંગોઠા સાહેબ હતા પણ કોઈ એમ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું ભણતરની જરૂર છે 100%. ભણતરમાં હું વિરોધી નથી પણ આ ભણતર આવ્યા પછી જો આશ્રમ ઉભરાતા હોય તો આપણને એમ થાય ખરું આ ભણતરમાં કંઈક કવા હોય એવું નથી લાગતું રેવા ઘર નહોતું ખાવા દાણા નહોતા હારા કપડા નહોતા તોય ન કીધું મારા મા બાપ મારે આશ્રમમાં મૂકવા જવું છે અત્યારે આમ દામ ને ઠામ છે તો કે એ આમને બેન મૂકી આવો બોલો એ જ નથી ગમતું પછી કે શું નડતું હોય છે એમાં દાણા જોર આવે મેળ પડે અમારે ત્યાં લેન લાગે દાણા જોવાય અને અહીંયા પાછા એમ કે કાલ લઈને પમદી આવજે આપણે એમ કે અહીંયા આટલી બધી ભીડ છે કરોડપતિ જોર આવે દાણા બોલો અરે શું ભલામણા તમે કર્યા એ તમને ન ખબર હોય હે ઓલામને અહીંયા વરાળું કાઢે અને તમે એમ કહો કે અમને શું નડતું હોય છે તમે કર્યું હોય તમને જ ખબર હોય ભલામણા દુનિયા શું કરે ભુવાજીએ શું કરે માતાજીએ શું કરે ઓલી પરબુ બંધાવે ને પરબ અત્યારે આપણે હોય ને કોકે સારો માણા હોય માણાને પીવા હાટું થઈને ફ્રીજ મૂકે પહેલા તો કોઠીઓ ને એવું મૂકતા ફ્રીજ મૂક્યું હોય અહીંયા લોટા ને ગ્લાસ ને પડ્યું હોય ને એને હાંકડા બાંધ્યા હોય બોલો એને ભેંસું લઈ જાય છે ગ્લાસ ને લોટા ને હાંકડા શું કામ બાંધી રાખવા પડે એના ઉપરથી ન ખબર પડે આપણે જેટલા હારા છીએ હવે એમાંથી ગ્લાસનો આંકડીઓ કાઢી અને પછી તમે થેલીમાં નાખો અને પછી ઘરે લાવો અને ઘરે કંઈક માથાકૂટ થાય ને પછી દાણા જોરાવો તો એ ભુવાજી ગ્લાસ ગોત દે માતાજી ભુવાજી જડે ગ્લાસ જડે અહીંયાથી બોલો અંદર બેઠો નહીં સાચો છે એ તો એમ જ કે બોલો ગ્લાસ લાવ્યો એ નડે પણ આટલા જણા વચ્ચે બોલી ન શકો તમે અંદર બેઠો એ તો તરત તમને પુરવાર કરી દે કે આવડું આ લાવ્યો એ જ નડે છે બેટા ભુવાજીનું કામ નથી ને માતાજીનું કામ નથી તું જ બોલી જા ને આ ગ્લાસ લઈ આવ્યો એ નડે છે હમણાં દાણા આવી જાય અરે બાપુ જીવે એવું આવ્યું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે હિલોળા કરે એવું છે જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એમ સમજી લેજો
હે છોકરા કાજુ બદામની ઓગટ કરે છે, આપણને પારલે નથી ચડ્યું. હે થીગડા ઉપર થીગડા ઠપકારીને આપણા બેટા મરી ગયા, જોડું નથી જડ્યું. સારું કોઈએ થીગડા વાળું પહેર્યું મને દેખાડો તો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું, એટલે જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પહેર. એટલે આવા તો એમે પહેરતા હતા, ખબર જ નહોતી કે આવું ટાણું આવશે ને કે હાશવીને રાખ્યા હોત તો એમે પહેરે. અરે એવું ચકડું ઊંધું કરી નાખ્યું આપણે બધા બુદ્ધિ. પાછા બધા વિકાસ વિકાસ, શું કપાળ વિકાસ હોય આમાં. મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન થાય, હે દિવાલ ઉપર લઈ કે ભારત મહાન થાય. મોબાઈલ ખોલી તો આપણને બધાને નથી ખબર, આપણા જ આપણા ટાટિયા નથી તાણતા. શું ભારત મહાન થાય ભલામણા? મારે ને તમારે સુધરવાની જરૂર છે. હું તમને ઉપયોગ થઉં, તમે મને ઉપયોગ થાવ એટલે ભારત મહાન જ છે ભલામણ. પણ આપણે હું તમને પાડવા મથું છું, તમે મને પાડવા મથો છો, પાછા વાતું ડઈ ડઈ કરે છે. બેરા ભારત મહાન લખો, જ્યાં લખવું યા થાતા હશે કોઈ દી. અરે મારે આપણે જોઈએ તો સારું એવું ચકડું કરી નાખ્યું. પેલા તમે જુઓ તો ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસું લઈને નકડું, એક ભજીયું નાખજો, એક દાળ નાખજો, દાળ ભાત નાખજો. અરે ભીખારી જેવી જિંદગી કરી નાખી. આપણા ગઢા બાવડા ચાલીને મોઢામાં બાપુ આમ ભરાવતા. અરે મારા બાપ ગળાના હમ એમ હોય, ઈ સંસ્કૃતિ ખતમ કરી નાખી આપણે. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપળા બાવળિયામાં ખપી જાય. જુઓ તો ખરા આપણે ઊંધું કર્યું. હે મને તમને બધાને દેખાય છે. 2 કિલો ચોખ્ખું ઘી રાડ્યું પાડવી એટલી પાડજો, ન ખપે. ઓલા દારૂ વાળા ઊંકારો નથી કરતો તોય ખપી જાય છે. દૂધ વાળો ઘરે આવે ને, દૂધ વાળો ઘરે દેવા મહિના સુધી બાકી, અને તોય બેનું ડખડખ આવે. વેલો આવજે ને પાણી વાળું આવે છે ને ઓછું આવે છે. ઓલા દારૂ વાળા ને ઊંઘ શું કઈ નથી બોલતા, કેસ આપે પેલા મને દે ચટ, મને દે. અરે હારા માય કાંગલાઓ મરી જાઓ. અરે આવા ગાયું બેહુના દૂધાણા આપ્યા બાપુ. દૂધ ઘી ખાઓ, કાજુ બદામ ખાઓ, શું ઘટે છે ભલા મને? મા બાપ જો આવી શીખામણ દે કે તમને ન ખબર પડે. મા બાપ ને એમ જ કરે છે બોલો. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા, બધી ખબર છે. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. દેહના કોથળા કરી નાખ્યા, કોથળા આપણા હાટું થઈ. ઈ મા બાપ બાપુ ભૂખ્યા રહ્યા પણ જમીનનું ન વેચી, આપણા હાટું રાખી કે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. રામ એના આપણે બદલા અત્યારે શું આપી છે આપણને નથી ખબર. અરે માને બાપને બાપુ પગે લાગીને જાઓ, દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. મારી સાથીમાં ડામ દઈ દઉં ભલામણા. આના જેવા બાપુ ભગવાન ભલે દુનિયામાં જાઓ. હું તો અત્યારે જાઉં અહીંયા દાદા વાત કરું, બધે પ્રોગ્રામમાં જવું તો આ કથા ને ભજન ને પ્રતિષ્ઠાન મંદિર ને મૂર્તિઓ ચારે બાજુ આમ વેરાગ નથી ફાટી ગયો. હે કેટલી બધી ભક્તિ આપણા ગઢાનો જ કરીએ. તો મને એમ થાય કે ભક્તિ ખોટી જેવું નથી કહેતો, પણ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું છે. મારી વાત અમુક છે ને બાપુ, તમે ધ્યાન આપજો. હું કોઈ મોટો વિદ્વાન માણસ છું એવી વાત નથી, પણ હું એમ કહેવા માંગુ છું, આ લાખો રૂપિયા માણા દાન આપે છે, કથાયું કરે છે, ભેગા 5-5 ગામ બેહીને જમે છે, આટલું પુણ્યદાન મંદિર ને બધું આ બધું બને છે. તો હું એમ કહું છું બગાડ કા નથી પડતો? ભગવાન નથી ફાળતો? ક્યાંક તો તકલીફ દેખાય છે, મને તમને બધાને દેખાય છે. તો આપણે તમારી મારી ફરજમાં આવે ને કે બાપુ આપણે કંઈક ભગવાનને અરજ તો કરવી જોઈએ કે ભાઈ મેં મારી મહેનતના 100 રૂપિયા આપ્યા છે, મારા બાપ તું અમારા ગામમાં. જોકે મને તો અહીંયા બધા જોવાની આવું બધા ઘણા બધા કીધું કે અમારા બાપુ હું અમે કોઈ બીડી કે માવો ન ખાઈ. વાત ખોટી. ખરેખર ધન્યવાદ બાપુ, દિલથી સલામ કરું છું. આટલી જ્યારે બાપુ એક ઈશ્વરની કૃપા છે ને એ મોટી વાત છે. અને સાધુ આ કોરોના આવ્યો ને, અમારે એક બાપુ અહીંયા સાધુ છે, તેથી આપણે પ્રોગ્રામમાં હતા, અહીંયા બેઠા હતા ભોલેનાથ બાપુ સુવાપા પર. ઈ કે હું અહીં બેઠો છું ને કોરોના નો આવે. નો બાપુ, સાધુ આમ સાથી ઠોકીને કે ફરતા ગામમાં કેસ હતા, ઘણા બધા મર્યા, ઘણા બધા કેસો બન્યા. બાપુ મારા ગામમાં એ કોરોના ગયો ને ત્યાં સુધી કોઈને તાવ નથી આવ્યો. તાવ આ સાધુની ભૂમિકા. ભલા મને સંતને શું તમે હું ઓળખી શકી? રામ સાધુ કરે નહીં, તમારી મારી તાકાત નથી. રામ સાધુ તો સાધુ છે. અને મને એમ થાય કે હવે આ તમારી મારી પાસે ભજન સિવાય કાંઈ વધ્યું? હવે તમે નોંધ કરવી હોય તો કરી લેજો. પેપરમાં જોયા જેવું નથી, ટીવી જોયા જેવું નથી, બાકી હતી મોબાઈલ આવ્યા. એક જો માં દીકરો બે એક, એક બાપ દીકરી બે એક, એક ભાઈ બહેન બે એક, અને ભેગા બહેન માણી શકે એવું હવે આ એક જ વધ્યું છે. લખવું હોય તો લખી લેજો. ભજન અને આવા મહાપુરુષો ટકાવી રહ્યા છે. બાકી જે ભજન વગરના છે ને
ઈ તો ભૂંડ ઘોડે મરી જવાના, ભૂંડ ઘોડે કાંઈ છે જ નહીં. હા, બાકી તો હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો જાનવર પૂજાય છે. આપણું પાડો છે સારું નથી બોલતા. હે, ગધાડાની માનતા રાખો ને આપણું કામ થઈ જાય. આપણું કોઈ સકાન લેવા રાજી નથી, મરી ન જવું જોઈએ. અરે અમારા ગુરુ મહારાજ તો બાપુ એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો તમે સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, તમને જીવવાનો કોઈ અધિકાર નથી. અમારા ગુરુ તો એમ કહેતા. એક સાધુ હામો વળાને જો સીતારામ ન બોલી શકો મરી જાજો, કે આ એનો જ વજન લાગે ધરતી. સંતોના શબ્દોની ચોટ હોય બાપ. અમે આટલું આમ ગાઈને બોલીને બધું આવું સારું કામ કરીને તો અમારે ક્યારેક ક્યારેક બાપુ બધા બેઠા હોય ને તો આમ વખાણ કરે, સારું તમે કરો છો, સારું તમે કરો છો. પછી છેલ્લે શું કે ખબર છે? એ કે કાંઈ વેમમાં ન રહેતા, તમારો હજી આ દુનિયામાં જન્મ નથી થયો. ઓ એક જ શબ્દમાં તમારા રૂવાડા ફાટી જાય, રૂવાડા કે હારું આટલું કરી છે જન્મ નથી થયો. તારા ભજનને કોઈ સમજતા નથી, બાપુ સીતારામ નથી કરતા. ઈવડે ક્યાં હશે? હા, વિચારવા જેવું નથી. ઈવડે આપણે અહીંયા છીએ તોય કહે છે નથી જન્મ થયો. આને સમજવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી, સાધુ દેવા તૈયાર નથી, માનવા તૈયાર નથી. ઈવડે ક્યાં હશે? સંતોના બાપુ અને જેને શબ્દની ચોંટ લાગી ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદે 92 લાખ માળવાના ધણી ભરતરી બાપુ દુનિયામાં અમર થઈ ગયા. સંતના શબ્દની ચોંટ છે. એટલે જ બાપુ પુરુષોત્તમ બાપુ છેલ્લે કીધું કે બે માં છે, એક આવવા માટે આ દુનિયા છોડીને જાવ, પછી દીકરો હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય, કોઈ નહીં કે મને આપો, બે દી રહેવા દો એમ કોઈ નહીં. કે ધરતી એક જ કહેશે લાવો મારા ખોળે આપી દો. આ બે જ માં. એટલે પુરુષોત્તમ કહે છે એક જ કડી ગાય અને પછી લાખણસિંહ દાદાને આપણે સાંભળવા છે. એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે, એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે. કહે પુરુષોત્તમ, કહે પુરુષોત્તમ, એ તો એની મીઠી ગોદમાં આવે છે, ગોદમાં એ દેનારી રે. મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. ઘડીક પલની ખબર નથી, એ મૂર્ખો કરે કાલની વાત. જીવની માથે જમડા ફરે, તે કર માથે જીવની બેલડીઓ બાંધીને રે એ બજારમાં દીદી આવી બેલડીઓ બાંધીને રે એ બજારમાં
ભવે એ ભેળા નહીં થઈ ભવે